ટીંબા વાળી માતાજી પંચની મેરડી મને બોલાવો કે મેલી મેલી હવ ગયે મેરડી કે મેલી નથી તલભાર અરે જેના કુળમાં પૂજાય 71 બેઠી તરી જા जुगे जाड़वा वारी मारी टींबा वारी मेरडी तने वारी जाओ मारी पंचनी मेलडी ने हाल केवानो वदाड़ो होई न के जा बेटा कदाच विपत पड़े ने कदाच दोयली वेरा पड़े ने कदाच कोई मने टींबा वारी मेलडी ने याद करे पंचनी मेलडी ने याद करे અને ઉપલા ટામાંથી વેતી નો થઈ જાવ ને તો હું ટીંબા વાળી મેલડી ના મારી અડધી રાત નો હોકારો કેવાય ઉપલેટાના ટીંબા વાળી પંચની મેલડી મારું કાકા ખૂટી જાય કતમ ખૂટી જાય નાના મેલીને માવતર મરી જાય એ હગુવાલું જેદી કોઈ હંગરતો નહોતો આઈ મરે ભવ હા મરે બેની મરે 10,000 એ જેનું બાળાપણમાં મેકી જેનું માવતર મરે અરે રે પછી માવતર બને મારા ઉપલેટાના ટીંબા વાળી પંચની મેલડી ઝાલા મજેઠિયા મેરડી માનું ધરતી માથે પ્રાગટ્ય થયું પણ સૌપ્રથમ માતાજીને કઈ જ્ઞાતિ હાચવાઈ દે તમને કોઈને ખબર છે હે મેરડી માનું ધરતી માથે પ્રાગટ્ય થયું ત્યારે માતાજી સૌપ્રથમ જેના ઘરે ગયા ને તો પેલા હતા માતાજી દેવી પૂજકના ઘરે ગયા હતા જેને અત્યારે આપણે વાઘરી શબ્દ કહે છે ને પણ વાઘરી શબ્દ કહેવાતો નથી દેવી પૂજક કહેવાય ઈ દેવી પૂજકના માતાજી ઘરે ગયા હતા કોના ઘરે ગયા હતા હે આકાશેથી ઉતરી પાતાળે ગઈ આકાશેથી ઉતરી પાતાળે ગઈ એ દેવી પૂજકના દંગામાં રોકાઈ ગઈ લાસુડીને હિરમલ માતાજી મેરડી માતાજીની ભક્તિ કરે હે માતાજી ન્યા રોકાણાવો તેથી આ ધરતી માથે તેથી હાથ કાળ પડ્યા ને હે હાથ દુકાળ પડ્યા ત્યારે મલખની માલિકોરા જગદરી જાર વધી પડી જેને મનુષ્ય નો ખાય ને ગધેડાય નો ખાયો હે પણ એ એક દી આ જગદરી જાર છે ને ત્રિલોકના નાથના દરબારમાં ન્યાય માંગવા ગઈ કે હે પ્રભુ હું કેડે કચરાવ છું પ્રભુ મને મનુષ્ય નથી ખાતા કારાના માથાના માનવી નથી ખાતા પ્રભુ મને ગધેડાય નથી ખાતા તેથી જગજરી જાર અને દેવ સભાની માલિકો સર્વે જગતેત્રી કોણ દેવતા બેઠા હતા એ મારી માં ઉપલેટા વાળી ટીંબા વાળી મેલડી બેઠા હતા સભાની માલિકો બેઠેલા માતાજી માં મેલડી પણ માતાજી મેલડી રોજ દી ઉગે એટલે ભગવાનના દરબારની જે કાઈ વાતો થાય ને હિરિયા લાસુડીને કુબે મારી મેલડી કેવો પણ આ જગદરી જાર મારા ત્રિલોકના નાથના દરબારમાં ન્યાય માંગવા ગઈ પ્રભુ મને કાઈક ન્યાય દે પ્રભુ મને મનુષ્ય નથી ખાતા ગધેડાય નથી ખાતા પ્રભુ ઉકેડે કચરાવશો તેથી મારા ત્રિલોકના નાથે ન્યાય દીધો કે જા જગદરી
એકની મરદુક લોકમાં એક કાર્ડ નહીં, બે કાર્ડ નહીં, ત્રણ કાર્ડ નહીં અને હાથ કાર્ડ પાડું. એકની કારા માથાનો માનવી જો તને ગોતવા ન આવે ને તો માનજે તને ત્રિલોકના નાથે ન્યાય નહોતો દીધો. જા હાથ કાર્ડ પાડું. એકની કારા માથાનો માનવી તને એકદી ગોતવા આવે. વા દેવ સભાની માલિકો મારી ઉપલેટા વારી મારી મેરડી બેઠેલા હો. મારી માને એમ થયું મારી લાસુડી મારા હિરમલ નું શું થાહે. એ પરબાતો બોર થયો. આકાશ માર્ગે મારી માં મેરડી હિરિયા લાસુડી ના કુબે ઉતરી, કુબે ઉતરી. લાસુડીના કુબે ઉતરી. લાસુડીના કુબે જઈને મારી ઉપલેટા વારી મારી ટીંબા વારી મેરડી માએ કીધું લાસુડી ઉતીજ કે જાગેશ, ઉતીજ કે જાગેશ. માં મેરડી આવેલે હડાપ કરતી લાસુડી ઉઠી થઈ જાય. બોલ માં બોલ, બોલ બોલ. એ લાસુડી આ મારો ત્રિલોકનો નાતા મરદુક લોકમાં હાથ કાઢ પાડવાનો છે. લાસુડી તારું શું થાહે, શું થાહે. લાસુડી મારી માં મેરડીને કીધું મારી મલકનું થાહે એવા લાસુડી હિરમલનું થાહે. મારી એકા તારો તોરણીયો લીમડો છે હે અને હીરિયા વાખરીનું ખાડું છે. આ સિવાય મારી પાસે કાઈ નથી. તો જા લાસુડી હવારે પરબાતનો પોરુગે લાખા હઠિયા વણજારાની પોઈઠું આવશે. લાખા હઠિયા વણજારાની પોઈઠું આવની પોઈઠુંની માલિકો છે ને જગદરી ઝાર ભેડી છે. ઈ ઝારને ખરીદી લેજે. અરે મારી નથી માયા નથી ખજાનો, મારી ઝારને કેમ ખરીદી લાવ, ખરીદી લાવ. લાસુડી આ તારા હિરમલનું ખાડું છે ને માલ ઢોર. માતાજી માં જગદંબા માં મેલડી કેવા લાગ્યા. હાલો બીજા ભૂવા આવી જાઓ. બોલીએ મેલડી માત કી. રમવું છે એમાં મેલડી રમવા આવ્યા. અરે માં મેલડી રમવા આવ્યા. આ ઉલેટાના ટીંબા વાળી પંચની મેલડી હા, મેલડી હા. દિયો દિયો ભુવા દિયો. તમે લેતા હતા એને તો લેવા દિયો, રમવા દિયો. છેલ્લા એના સિંજન આવું ક્યાં કોઈનું કરો છો. રમવા દિયો ભલે બાકી રમવા દિયો. માતાજી મેરડી માને રમવા બોલાવે. ઉપલેટાના ટીંબા વાળી મેરડી માને રમવા બોલાવે. શું કહે? એ ખમા ખમા ઉપલેટા વાળી મેલડી ને એ ખમા ખમા રે ટીંબા વાળી મેલડી ને એ ભલે ઉપલેટાના ટીંબા વાળી પંચની મેલડી ભલે, મેલડી ભલે.
બોલીએ મેલડી માત કી માત કી। એ પણ બોલાવો એ બોલાવો મારી મોરવાડિયાની માં ચામુંડા મને બોલાવો એ એક દી મોરવાડિયાનો માં ચામુંડા માતાજી તો નો ધારા નો વાધા વાલો લાગ્યો એ માતાજી તને મોરવાડિયાનો માં ચામુંડા મઢડો તને વાલો લાગ્યો એ ઉતરાતા માતાજી મોરવાડિયાના કુળમાં એ ઉતરાતા માતાજી એ ઓલા ચોટીલાના ડુંગરે થી માં ચામુંડા પણ સોમલા એ ઓલા સોમલા ખાચર ને ભુજાએ એ તું તો ચકલી બની ગઈ તી ચામુંડા 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 શક્તિ માને એ બોલાવો મારી આદિયા શક્તિ માતાજીને બોલાવો પણ અમારા ઝાલા મજેઠિયાનો એવો આગ્રહ છે એક થોડીક શક્તિમાની વાત કરવી છે ભલે ભુવાનો વારો લઈ લે પણ માં શક્તિ આવ્યા છે એટલે બે વાત કરી લે એ ભગવતી વેણ જાય તમારા વેણ નો વટાવ જાય ને એ વેણ જાય મારી આદિયા શક્તિ માતાજી તમારા વેણ નો વટાવ નો એ કેવો મારી આદિયા શક્તિ માતાજી નો ઝરૂખો એ કેવો મારી ભગવતી આદિયા શક્તિ માતાજી તમારો ઝરૂખો ઝરૂખા નીચે ગરવી ગુજરાત અને મારવાડ હોરઠના ધણી લાખો હઠીઓ વણજારા એક દી બોલો લાખો હઠીઓ વણજારા માઈગુ કોઈને દિયે નહીં અને માઈગુ કોઈને દાન દિયે નહીં ગરવી ગુજરાત મારવાડ હોરઠના ધણી લાખો હઠીઓ વણજારા પોતાની પોઈઠું લઈ અને લાખો હઠીઓ વણજારા એવા હતા કે ગમે એવું મૂંગું જનાવર ઊભું હોય ગાયુંના ધણ ઊભા હોય લાખો હઠીઓ વણજારા આમ કરીને આમ લાંબો હાથ કરે અરે ગમે એવા ધણ હોય એ લાખા હઠિયા વણજારા ભેગા હાલી નીકળે ઈ લાખો હઠીઓ વણજારા લાખો હઠીઓ વણજારા જ્યાં માં આદિયા શક્તિ માતાજીનો ઝરૂખો મારી આદિયા શક્તિ માતાજીનો ઝરૂખો ને ઝરૂખા નીચે આવી ફરતા લાખા હઠિયા વણજારા
મનમાં વિચાર થયો, હાલો થોડીક વાર અહીંયા વિહામો લઈ અને લાખા હઠિયા વણજારા મારી માનો ઝરૂખો હતો, ઝરૂખા નીચે આવી એ મારી લાખા હઠિયા વણજારાએ વિહામો લીધો. અવડાઈ લાખા હઠિયા વણજારા જ્યાં ઝરૂખા નીચે વિહામો લીધો ને ઝાલા મજેઠિયા, ત્યાં તો માં ઝરૂખામાં બેઠેલી મારી આદિયા શક્તિ માતાજીને એમ થયું કે ઓહો આ ગરવી ગુજરાત મારવાડ હોરઠના ધણી લાખો હઠિયો વણજારા કોઈને માયગું દેતા નથી, પણ આજ મારા ઝરૂખા નીચે આવીને વિહામો લીધો ત્યારે મારી આદિયા શક્તિને એમ થયું કે લાવ લાવ, અરે આજ લાખા હઠિયા વણજારાને પરચો ન દઉં તો હું કેરાડીના ઓરડા વાળી મજેઠિયાની શક્તિ ના. મારી ભગવતી 12 વર્ષની કેવી મારી ભગવતી બાળકી બને, 12 વર્ષની માતાજી બાળકી બની અને માં જગદંબા ધીરે ધીરે જ્યાં લાખો નો હઠિયો વણજારા વિહામો લઈને બેઠેલા ત્યાં તો મારી આદિયા શક્તિ માં લાખા હઠિયા વણજારા પાસે આવીને ઉભા રહ્યા અને લાખા હઠિયા વણજારાને મારી આદિયા શક્તિ કહે છે સેના ભરેલા તમારા પોઠિયા. લાખો હઠિયો વણજારા કે સેના ભરેલા તમારા પોઠિયા. લાખો હઠિયો વણજારા સામે જોવે તો 12 વર્ષની બાળકી ઊભી છે. ઓલા લાખો હઠિયો વણજારા કેવા લાગ્યા, એ બાળકી આ પોઠિયાની માલિકો તો છે ને મીઠું ભર્યું છે. લાખો હઠિયો વણજારા કેવા મારી માં પાસે ખોટું બોલ્યા, મારી માં પાસે ખોટું બોલ્યા, એ બાળકી આમાં તો મીઠું ભર્યું છે. ત્યાં તો મારી જગદંબા બાળકી સ્વરૂપે આવેલા મારી આદિયા શક્તિ લાખા હઠિયા વણજારાને કેવા લાગ્યા, લાખા હઠિયા વણજારા તમે ખોટું તો નથી બોલતા ને? અને એ લાખા હઠિયા વણજારા જો તમે ખોટું બોલો તો તમને આ ઝરૂખા વાળી દેવની આઈન છે. કેવા લાખા હઠિયા વણજારા મારી માને છેતરા, એ ખોટું બોલ્યા, મારી માં પાસે ખોટું બોલી અને ઝાલા મજેઠિયા ફરતા 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 લાખો હઠિયો વણજારા વેપારીની દુકાને જઈને ઉભા રહ્યા. વેપારીની દુકાને જઈને ઉભા રહ્યા લાખો હઠિયો વણજારા પોતાના પોઠની માલિકો હાકર અને વેપારીની દુકાને હાકરું વેચવા જતા હો, પણ લાખો હઠિયો વણજારા ભર બજારની માલિકો વેપારીની દુકાને જઈને પોઠિયા ઠેલવા, ઓહો જેવા પોઠિયા ઠેલવા ત્યાં તો હાકરની જગ્યાએ પોઠિયા માંથી મીઠું નીકળ્યું. વેપારીની દુકાને કેવા પોઠિયા ઠેલવે અને જેવા પોઠિયા ઠેલવા, ઓહો અને જેવા પોઠિયા ઠેલવા ત્યાં તો હાકરની જગ્યાએ મીઠું નીકળ્યું. બોલા વેપારી કેવા મંડી જાય, એ લાખા હઠિયા વણજારા શું લઈને આવ્યા? લાખા હઠિયા વણજારા હાકર નથી, આ તો મીઠું છે. ઓહો લાખો પૂછે હઠિયાને ને હઠિયો પૂછે લાખાને, ભાઈ આ શું? આ હાકરની જગ્યા મીઠું? ભાઈ આવો ચમત્કાર ભર બજારની માલિકો માથે પનિયા નાખી લાખો હઠિયો વણજારા રોવે. વેપારીની દુકાને માથે પનિયા નાખીને રોવે.
આંખમાંથી દડદડા ખૂણા જાય રોતા રોતા બે ભાઈઓ સામે હામા પૂછે ભાઈ નક્કી જગતની માલિકોને આપણે ક્યાંક ધર્મ પાસે ખોટું બોલ્યા હો હે ક્યાંક આપણે ખોટું બોલ્યા કોક માતાજીને આપણે છેતરી છે ભાઈ યાદ તો કર આપણે કોક ધર્મને છેતરું છે ત્યારે લાખા હઠિયા વણજારાને ઓલી વાત યાદ આવી હો કઈ કે ભાઈ જી આપણે ઝરૂખે વિહામો લેવા બેઠા હતા ત્યાં એક આપણે બાળકી મળી હતી હે એક બાળકી આપણે મળી હતી એ ભાઈ બાળકી પાસે આપણે ખોટું બોલ્યા હતા પણ લાખા હઠિયા વણજારા ઈ તો બાળકી નહોતી ઈ તો ઝરૂખા વાળી માં શક્તિ હતી શક્તિ હતી કેવો લાખો હઠિયો વણજારા વેપારીની દુકાને માથે પન્નિયા નાખીને રુદન કરે હો ભાઈ ક્યાંક જગતની માલિકો આપણે ઈ દેવને છેતરી છે બાળકી નહોતી તો કઈ ભગવતી હતી હો મારા કેરાડીના મઠડા વાડી એ ઝાલા મજેઠિયાની શક્તિ હતી ભાઈ બાળકી પાસે આપણે ખોટું બોલ્યા હતા તો હાલ ભાઈ પાછા ન્યા જાય અને માતાજીને બે હાથે ત્રીજું મસ્તક નમાય પણ રસ્તામાં માનતા કરે હો લાખો હઠિયો વણજારા રસ્તામાં રોતા રોતા માનતા કરે જો માં આ મીઠાની પાછી હાકર બનાવી દે તો તારો હાકરનો ટોડો બનાવશો હે ન્યા તારો હાકરનો ટોડો બનાવશો અને એટલું તો નહીં માં તારો હાડા 3 દીનો તારો અમારા વણજારા પરિવારમાં તારો માંડવો કરશો